આનંદવાદી દોસ્તો તમારા બહુ એટલા બધા આવ્યા તે માટે આભારને ભાઈ માલકમ ને બેન કરી રહ્યા છે સિંધુબેન આપણે માટે તે ખરેખર ઘણું જ ખુશાલી કરેલું છે. આજનો દિવસ એટલે કાગે ખરેખર એ છે જયરામ સર શ્રોફનો મરણનો દિવસ હતો તેની બાદ કાલે નલ્લા પટેલમાં છે તો પણ એક ક્વેશ્ચન લેક્ચર છે. તો આજના દિવસની અંદર આપણે વધારે વખત નહીં ભાઈ કરશો પણ આ નૌકાભાઈને કહીએ છીએ કે હવે તમે તમારું લેક્ચર આપો. થેન્ક યુ ભાઈ. Thank you, Bhadupi. So thank you, Navroz Bhag, for giving us this specific बात करने वाले. मैंने यौन एक्सप्रेस करना है. તમને કદાચ યાદ હશે જો લોકો રેગ્યુલરલી આવે છે કે 2 વર્ષ અગાઉ મેં આખો મેમાં 23માં અહીંયા એક લેક્ચર લીધેલું ઓન ધ મિરેકલ્સ ધેટ હેપન ઇન આવર રિલિજન. ઘણા અસલના આફરા બડા દસ્તુર હોતા સ્કેમ્સો હોતા તે લોકો શું મોટી મોટી કારસાજીઓ કરી ગયા ત્યાં આપણે લેક્ચર આપી તે વખતે આપણે એક નામને આગળ આવીને આકેલા અને આઈ સેડ કે એ 10-15 મિનિટમાં એવનનો વાત કરવાની ઇટ્સ નોટ ઇઝી, ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એ એટલું જબરદસ્ત મોટું મિરેકલ છે એન્ડ સો ક્લોઝ ટુ અસ. ઇટ હેઝ નોટ હેપન like thousands of years ago. It has happened very recently. Unfortunately, જ્યારે તે મિરેકલ થયું ત્યારે પાછી કમ્યુનિટી ઉધાર હતી. They are always looking for miracles everywhere કે કંઈ બનતું નથી. બીજા ધર્મોમાં દોરીએ નાય બાબા કરીને કે બાબા કે ન્યાય બરાબર આપણી સામે જબરદસ્ત મોટી ચીજ થઈ ગઈ. પીપલ મોસ્ટ પીપલ ઇટ સ્લીપ પકડવા વાળાએ પકડી લીધેલું તે વખતના મોટા સ્કોલર વડે એન્ડ તે હતું મિરેકલ ઓફ અ gentleman named Ustad Sahib Behram Shah Nauroji Shah. Ustad Sahib is a title given to a spiritual guru. Ustad એટલે ગુરુ. આપણે ઉસ્તાદ અલ્લાહ આ છે ઉસ્તાદ ઝાકીર હુસૈન મ્યુઝિક લાઇનમાં ઉસ્તાદો કા આ ઇવન સ્પિરિચ્યુઅલ ગુરુ હતા એન્ડ ઇવન કી લાઈફ જે છે તમે તો સમજશો કેમ ટ્રાન્સફોર્મ થયેલી છે ફ્રોમ અ પર્સન હુ વોઝ ઓનલી એજ્યુકેટેડ ઇન ગુજરાતી અપ ટુ ફોર્થ સ્ટેન્ડર્ડ જે આજના જમાનામાં આપણે ચેલેન્જ કરીએ લર્નિંગ ચેલેન્જ હતા એ વોઝ નોટ અ નોર્મલ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન. બચ્ચાઓ ક્લાસમાં જાય શીખે આગળ વધી શકે તે વાતમાં બિચારામાં તાકાત નહીં. સ્લો ઉતાર લર્નર. આજે તો 50 ટીચરો છે 50 સ્કૂલો છે જે બચ્ચાઓને સાચવી લે છે. 150 વર્ષ અગાઉ તો હું કહી નહીં હોતો. That's why unfortunately he grew up in that matter કે એમના પપ્પા બી ગુજરી ગયેલા હતા યંગ એજ and at the age of 17 even સાથે જે મિરેકલ થયેલું છે which transformed this boy who we can call a slow learner. Some scholars who are very brilliant have gone to the extent to say that he was an idiot. But this so-called idiot, જે પછી 17 વર્ષમાં જે ટ્રાન્સફોર્મેશન લીધું જ ને કોણની માસ્તી લીધું ને કાંઈ લીધું ને એમને પછી બાકીની જિંદગીમાં જે શું કીધું જ it is mind blowing. It is a miracle which is standing in front of us. Some of us believe it, some of us are happy to accept it and follow what he has said. Some are not. જે દરેકની સ્પિરિચ્યુઅલ જર્નીઝ જુદી આવે દરેકની લાઈફ જુદી આવે. યુઝ ટુ સ્ટેમર એમ કે બોબરા હોતા એમાંથી બોરર એક્સાઇટ થઈ જાય ત્યારે વર્ડ્સ બી નહીં નીકળે એવાનો હોના. In 3.5 years, this man, from the age of 70 to the age of 21, he was a brilliant scholar. Not just in religion, ખાલી અવસ્થા પહેરવી પાઝરના લેંગ્વેજમાં ખાલી નહીં હોય વધારે બ્રિલિયન્ટ થઈ ગયા પણ કઈ અજબ જાતના સાયન્સીસ. He could read faces. He was a brilliant astrologer. આજનો સનસેટ જો થતા એમ જો કે હિપોટેટને કાલે શું થવાનું છે એટલો મનમાં પાવર વધી ગયેલો. એ સ્પિરિચ્યુઅલ પાવર વધેલો. ઇટ ડિડન્ટ કમ આઉટ ઓફ ઓર્ડિનરી લર્નિંગ ફ્રોમ બુક્સ. આટલું બધું શીખવા દેતો આનસ લેતી કાઢી જવાનું લાગી જાય તો બી ઓછા. This time within 3.5 years. How he did it and what came out of this, what was behind it, that I leave to Malcolm. That's his stuff. So let's get on with it. Number 1, I am telling you right now, આજે નહીં પૂરું થશે. I તો કમ સે કમ 3 થી 4 lectures જશે to even give you some brief example. It will be like we will do our best, but we will definitely meet again or continue this series, which is, I'm promising you, is going to be beyond your imagination, especially for those who have not known about him or read about him. This book which you see here, Malcolm will tell you, it is a virtual Bible of his life. And of course, there are various other books
and I leave that to Mike. So I think you're all very affiliated with Balgam. Number one. બીજું એક તમે ખાલી કહેવાનું હતું કે રિસેન્ટલી નવરોઝ બારપાથી જ we have lost a stalwart, Cyrus Sigan Korea. You want to know about this man? જે કે એમને કમ્યુનિટી સર્વિસ આપેલી છે અગિયારી યાતસને રામ નફમાની અને ઘણા સાચવ્યા છે ઘણું મોટું કાર્ય કીધું છે આજે એ કાઇન્ડ ઓફ કામ કોઈ કરવા તૈયાર નથી આપણે નવઝર બનેવી યા છે રિલીઝ પાર્ટ ઓફ his team which does all this work also. So આજે આપણે એમના માર્ગમાં એક અશેકો ભણીએ પ્લીઝ એવાની આપતાઈને and let us I think from the bottom of our hearts from Aziz Thakur is a shame you support to exile us. Stop on my the other chef would stay shame. So, good evening. Good evening, everyone, and thank you very much for being here. I'm Salet, and short person. John. Okay. Hello. Just number two. Working. Yes. Can you hear? No. Yes. Down. Louder. Okay. So good evening, everyone. Thank you very much for being here. Thank you also to Converse Ministry for giving me this pleasant task of talking about Viramshah Shroff and Image 2. Viramshah Shroff ne it was previously agreed. Even in life never આજે હું ખાસ બોલવાનો નથી થોડા સિનોપ્સિસ ખાલી આવસ ને જે ડિટેલ્સ ને we will be going in a future talk in details. So is dive right into the subject. સમજાય છે નહીં? સમજે Okay. So friends, I think you know કે આપણે ઇન્ડિયાની અંદર આયા તેની પહેલે 1000 વર્ષ સુધી આપણી પાસે જરથોસ્તી કિંગ્સો હતા ઈરાનની અંદર જરથોસ્તી શહેનશાહ એટલે કે જરથોસ્તી ડાયનેસ્ટીઝ કિંગડમ્સ હતી એ રાજાઓ સ્પેશિયલ હતા એ લોકોની જે ચિંતા હતી એ લોકોની જે એન્ઝાયટી એ પોતાની રૈયત એટલે કે પોતાના સિટીઝન્સને માટે ફિઝિકલ બી પ્રોગ્રેસ ફિઝિકલ પ્રોસ્પેરિટી એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ તે બી કરવા નથી એ લોકોની એન્ઝાયટી તેને વડે એ લોકોએ બહુ જ બ્યુટિફુલ અરેન્જમેન્ટ ઓર ઇંતજામ જે આપણે કહીએ એ લોકોએ કીધું શું હતું કે ઈરાનની અંદર જરથોસ્તી મોહલ્લાઓની અંદર દરેક મોહલ્લાને વડે એક મોવેદ અસાઇન કીધું એ મોવેદને દે મોવેદ કરીને કે his job was to minister to the spiritual needs of the people living in that mall. So કઈલી જાતનો બનાવ થાય શાદ કે નાશાદ good કે not so good so he would always be there advising the families there. He knew each and every family in that મોહલ્લા ને એક કે એક બચ્ચો કે એક से एक member of the family બી એમને ખબર હતી ને એ લોકો એક રજિસ્ટર બી મેન્ટેન કરતા. સો કંઈ બચ્ચું જન્મે તે મુલ્લાની અંદર તરત દેહકોમે દોડી ગયા એમનો તબકો કરે પછી he would advise the parents કે ભાઈ એના ફિઝિકલ પ્રોગ્રેસને મળે એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસને મળી હાઈ તાલીમ એટલે કે એજ્યુકેશન એવી રીતનું એને આપવાનું કે પછી કોઈ ગુજરી જાય તો તે લોકોની સેરેમનીઝ કરે કે કોઈના લગ્ન થાય કે નવજોત થાય કે એનિવર્સરી આવે કે કંઈ બી જાતનું હોય તે ક્રિયાકામનું ઇવન પોતે અરેન્જમેન્ટ કરે તે મોહલ્લાની અંદર રહેતા બેદીનોને ક્રિયાકામના પૈસા નહીં આપવા પડતા મોબેતને પૈસા રાજાની ટ્રેઝરીમાંથી ઓટોમેટિકલી મળી જાય સો ધેરફોર ક્રિયાકામના ખર્ચાનો ભર બેદીનોની ઉપર તે વખતે નહીં આવે આજે એવો હોય તો કેવો પણ there is a reason why it's not there today. તો એવી રીતને રાજાના એની ઉપર એ લોકો રાજાના ટ્રેઝરીમાંથી એ લોકોને પૈસા મૂકતા હતા ને બેદીનોના જે પ્રમાણે એ લોકોની હાય હોય
ફાઇનાન્શિયલ સિચ્યુએશન હોય તે પ્રમાણે એ લોકો પૈસા પછી રાજાની ટ્રેઝરીમાં આપતા. એવી રીતે બહુ ફાઇન ઇંતજામ ચાલતો હતો. જુદા જુદા મોહલ્લાઓના મોબેદો એક ડિસ્ટ્રિક્ટનો મોબેદ હોય તેની અંદર એ લોકો હતા, એના સુપરવિઝનની અંદર હતા. જુદા જુદા ડિસ્ટ્રિક્ટ્સના મોબેદો એક સિટીના મોબેદની અંદર એ લોકો હતા. એવી રીતે આખો એક ઓર્ગેનાઇઝેશન ચાલતો હતો. ને આ ઘણી સિટીઝો ઈરાનની અંદર જે હતી એ લોકોના મોબેદો એક દસ્તુરા મોબેદાનની અંદર હતા કે જે રાજાના રાઇટ હેન્ડ હતા. ઇવન રાજાની કોર્ટમાં બેસતા હતા રાજાના રાઇટ હેન્ડ સાઈડ પર. રાજા હંમેશા બેસે ને કઈ બી ડિસિઝન લે તે પહેલે મોબેદ એટલે દસ્તુર હતો તે જમાનાનો, તેને કન્સલ્ટ કરીને જ લે. સો ધેટ જે ડિસિઝન એવન લે પછી એ ડિસિઝન પોલિસીને વરે હોય કે ડિસિઝન જસ્ટિસને કોઈને જસ્ટિસ આપવાનો હોય, he makes sure that has to make sure કે જર્સોસથી ધર્મના કાયદાઓની અગેન્સ્ટ વિરુદ્ધ નહીં. એટલું બ્યુટિફુલ અગાઉનું એક જાતનું ઇંતજામ ઓર્ગેનાઇઝેશન હતું. એ તમને બતાવવાને વરે આ એક પિક્ચર છે. Here what you can see is તે એક કિંગ છે. એ કિંગ છે નૌશેરમાન આદિલ. મને ખબર હશે આનું છે રવાન આદિલ વોઝ ધીસ title actually. Even he was known for his sense of justice. કે આદિલ means justice, just. તે even છે રાઇટ્સ નાઇટ પર છે એ તે વખતના આઈ એમ વેરી સોરી આઈ ડીડ નોટ ગેટ માય પોઇન્ટર. મારી પાસે પોઇન્ટર છે એટલે નોંધ આપણે ટ્રાય કરું કે મારી પાસે ઉદીને ડેમો પોઇન્ટર કરો તો It's a really good fight. There is એક સિમ્પલ આલ નીરેસ્ટ ઓફિસર આવશે. એક સેકન્ડ. હા પોઇન્ટર ના ઓકે. અહીંયા છે મોબેદ છે એવનના રાઇટ હેન્ડ સાઈડ પર જે બેઠેલા છે એ તે વખતના દસ્તુરો છે. મોસ્ટ પ્રોબેબલી દસ્તુર દિનિયાર જે હતા એમના ટાઈમમાં તે કદાચ હોઈ શકે. એવનના લેફ્ટની ઉપર જે આ જેન્ટલમેન તે વઝીર હતા. વઝીર એટલે કે પ્રાઇમ મિનિસ્ટર, જેમનું નામ કોઈને ખબર છે કોઝોર મેહેર કરીને હતું તે ટાઈમમાં તો એવન છે. પણ દસ્તુર હંમેશા રાઇટ હેન્ડ સાઈડ એવી લવલી ઇંતજામ હતી. આ બધા દસ્તુરોને મોબેદોની સાથે એક સ્પેશિયલ ગ્રુપ ઓફ મોબેદો જે લોકોને મગવ્સ ખરીદી. એ મગવ્સને છે તે હાઈલી એડવાન્સ દસ્તુરો છે, મોબેદો છે, સીટી સોઝો છે. તે લોકો બી પબ્લિકની અંદર એમ રહેતા. એન્ડ દે વર અપ્રોચિંગ. દે વર વેરી સ્પેશિયલ પીપલ. એકચ્યુઅલી આ બધા જે મોબેદો છે ઓકે આવશે એટલે આજના જેવા મોબેદો જેવા નહીં. એટલે એ લોકો પાસે ઇલમ, અમલ ને અશોય આ તંજી. ઇલમ એટલે નોલેજ to explain to the people the exposition of the teachings of the religion. પછી અમલ એટલે રિચ્યુઅલ પાવર એટલે જે ક્રિયાકામ પોતે કરે, યશ નહીં કરે કે એ લોકો બરસનુમ કરે તેનાથી પોતાના લેવલ અને સ્પિરિચ્યુઅલ લેવલને ઉપર લાવે એને અમલ કે. ને સાથે સાથે એ લોકોની અશોય એટલે કે જે લાઈફસ્ટાઈલ હતી એ લોકોની તેને રીતે એ લોકોમાં અમુક પાવર હતો. એન્ડ તે પાવર કેવી રીતે એ લોકો મેનિફેસ્ટ કરી શકે? by performing certain miracles, મોજેજો. તો એ તમને કદાચ ખબર હોય કે મને ખબર છે એના એક્ઝામ્પલ શું છે ને. ઓકે, during the founder of the Sasanian dynasty, જેમનું નામ હતું અર્દેશીર બાબે ખાન, તે વખતે જરસોસથી ધરાવ ઈરાનથી અંદર બી there was a lot of pressure on it. People were losing faith in their religion and they were going outside because Christian missionaries were gonna attract the લોકોને કરતા. So રાજાએ મોબેદોને બોલાવીને કહ્યું કે તમે એક મોજેજો એટલે કે એક મિરેકલ કરો to prove the power of the religion. And what miracle did they do? Anybody? Arda Virab, there you go. So Arda Virab, I won't go into the detail because we got a lot of things to cover. એટલે કે તિલ્લે પહેલે અર્ધા વિરાસને સિલેક્ટ કીધું તેની પહેલે સિલેક્શન પ્રોસેસ શું હતી? 40,000 મોબેડ્સ ફ્રોમ ઓલ ઓવર ઈરાનમાં કલેક્ટેડ એન્ડ દે શોડ ધ પાવર. એ લોકોનો રિચ્યુઅલ પાવર એટલે અમલ બતાવીને કે નલ્લા બધા મોજેજાઓ મિરેકલ્સ કરીને તે 40,000માંથી 4,000 પછી 440 એન્ડ ફાઇનલી 7 were સિલેક્ટેડ, જેમાંથી અર્ધા વિરાબ વોઝ સિલેક્ટેડ. ને એમને શું મોજેજો મિરેકલ કીધો કે એમને પોતાનું બોડી ફોર 7 days એક જગાની ઉપર મૂક્યું ને એમના સોલ ને રૂહાનને બોડીમાંથી બહાર પાડીને
સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં ગયા, જો બીજા બધા જે ગુજરી ગયેલા હતા તે લોકોનો શું હાલત છે, એ લોકોનું શું કન્ડિશન છે, એન્ડ વોટ ડીડ દે ડુ ટુ earn that kind of a lifestyle there. સારી લાઇફસ્ટાઇલ કે they were suffering, etc. એ આવીને નીચે આવીને 7 days later જે ટ્રીટાઇઝ લખી તેનું નામ છે પહેલમીની અંદર અંડરગ્રાફ નાને. સો આ એક એક્ઝામ્પલ છે કે અગાઉ શું કરી શકતા હતા. સો એવા જે ધુરંધર મોભેદો હતા, જે મગૌ સાહેબો હતા, એ લોકો ફ્યુચર બી જોઈ શકતા હતા. દે કુડ સી કે ઇન અ સર્ટિન શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ ઈરાનની શહેનશાહત ખલાસ થઈ ગઈ છે. ઈરાનની ઉપર બહારના માણસો, જુદા માણસો, બીજી કન્ટ્રીના માણસો આવીને આખું ઈરાનને ડિસ્ટ્રોય કરશે ને આપણો ધર્મનો બી કાપી નહીં શકશે. સો therefore 100 years before the downfall of the empire, a group of Mughal Sahibs, and thus was a big group, went into regions around the Caspian Sea. ને સેક્લુઝનમાં એટલે તો થાય એને આપણે કિનારે કશ કરીને કે કશ એટલે શું, એવી જાતના એક ભરીને એક સર્કિટ કરે કે જે એરિયામાં એ લોકો રહે તે કોઈ જોઈ નહીં શકે કે કોઈ અંદર આવી નહીં શકે, unless of course they desire someone to come inside. એવી રીતે એ લોકો એક ગ્રુપ ચૈચસ એટલે કે કેસ્પિયન સીની આગળ એ લોકો ગયા. 50 years later, another group went into the region around Mount Damawan. Now તમે લોકો કદાચ ગયા હશો ઈરાન ટૂરની અંદર, and they take you to Mount Damawan. Why do they take you? And they must have told you, okay, here, this is the place where saintly Abbés reside, etc., etc. So when they went into seclusion, there was a dream of the Zoroastrian priest. અમથા એ લોકો દોડી નહીં ગયેલા. What was the purpose for going there? એ લોકોનો હેતુ, ઓબ્જેક્ટિવ શું હતું કે ફ્યુચરમાં જ્યારે ઈરાનની અંદર ધર્મ નહીં ખાકશે ને જ્યારે ઈરાનમાંથી આપણા ડિસેન્ડન્ટ્સોને ઇન્ડિયા કે બીજી કન્ટ્રીમાં આવવો પડશે તો જ્યારે એ લોકો ધર્મ એસ્ટાબ્લિશ કરશે વળી પાછો નવેસરથી એ લોકોને હેલ્પ કરવાને વરે એ લોકો ત્યાંથી એ લોકોની ક્રિયાકામો કરીને ભણીને એ લોકો બધું આપણે વરે પ્રોટેક્શન પોસ્ટ બનાવી એ લોકો કરશે. તો એ લોકોની સાથે દોડી નહીં ગયા, ઓર્ડરલી રીતે એ લોકો ગયા. એ લોકોની સાથે એ લોકો શું થઈ ગયા કે એ લોકોના ઓરિજિનલ સ્ક્રિપ્ચર્સ બધા લઈ ગયા. આજે આપણી પાસે સ્ક્રિપ્ચર્સ ડિસ્ટ્રોય થઈ ગયા બીકોઝ ઓફ ધ ઇન્વેઝન એન્ડ ઓલ્સો બીકોઝ ઓફ ધ રેવેજીસ ઓફ ટાઈમ. સો એ લોકો લઈ ગયા 21 નસ્ટ ખાતે, સાથે સાથે એના એક્સપોઝિશન એટલે કે આપણા બનવાનું તે કઈ બી ચીજો હોય તેના અંદરના ડીપર ઇનર મિનિંગ શું છે એને એક્સપોઝિશન કે એને નિકીઝ કરીને કે એ નિકીઝો બી લઈ ગયા, એ લોકો ચાલી ગયા. બીજું બધું શું એ લોકોએ કીધું કે એ લોકો બધા ઇન્ક્રેડિબલ કલેક્શન ઓફ પ્રેશિયસ સ્ટોન્સ એન્ડ જેમ્સ, કારણ કે કોણ સુધી એ લોકોને ત્યાં રહેવાનું હતું કે અન્ટિલ ઇન્ડિયાની અંદર જરથોસ્તીઓ રહે ને પછી એક એવો ટાઈમ આવશે કે જ્યારે એક રેનોવેટર આવશે. રેને રાયની દાર આપણે કહીએ રેનોવેટર કે જીવનનું નામ છે શાહ પીરાન બરઝાવર. ઇવન જ્યાં સુધી આવશે ત્યાં સુધી ટકાવી રાખવાનું છે. તો ઇવન જ્યારે પાછા ઈરાન આવીને પાછો અહીં ઇસ્ટાબ્લિશ કરશે આ જરથોસ્તી ધર્મ, જરથોસ્તીના પાવમેલો પાછા એસ્ટાબ્લિશ કરશે ત્યાં સુધી દરે જ્યારે ઇવન આવે તેને જે પૈસા જોઈએ કે ઓફ ધ વેલ્થ જોઈએ, જાતનું ટ્રેઝરી, એ બધું એ લોકોએ એક જગામાં મૂક્યું જેને તંગિસ્તાન કરીને એ કહે. સો પછી તો એ લોકો જેને કિનારે કશ થયા ત્યારે એરબ ઇન્વેઝન થયું એન્ડ ઈરાન વોઝ કરતી કોમ્પર. લૂંટ, ડિસ્ટ્રક્શન, રેપ, બધા આપણા ફાયર, બધા આપણા નોવેલોને મારી નાખ્યા, બધી આ લાઇબ્રેરીઝોને ડિસ્ટ્રોય કીધી, બધી જે ચોપડીઓ હતી તે બધી મારી નાખીને તો કે યુફ્રેટિસને કાયદેસ રિવરની અંદર એ લોકોએ ફેંકી દીધી ને આપણા જે આતશમેરા અભિયારીઓ હતા એ લોકોને બધાને ડિસ્ટ્રોય કર્યા. In spite of that, for 100 years in the mountainous regions near the Caspian Sea, જેને કબરિસ્તાન ને કુહિસ્તાનનો એરિયા કહેતા હતા તે વખતે, તો અમુક જરથોસ્તી સિપાબાઝ એટલે જરથોસ્તી ચીફ્સ એ લોકોએ કન્ટિન્યુ કીધું છે. પણ જ્યારે માલમ કર્યું કે હવે અહીંયા જાસ્તી વાર હવે આપણાથી કાકી નહીં શકાશે ત્યારે અ ગ્રુપ અલોંગ વિથ અ વેરી સેન્ટલી આવેજ સાહેબ જેવનનું નામ હતું નેરિયોસ નસ્તુકી નેરિયો સંતવલ કે શોકર્ષણ અશ્વન હતા. તે લોકો ઇવન એક ગ્રુપ 2000 માકીદા, બૈરી ને બચ્ચા. પ્લીઝ રિમેમ્બર ધીસ. We will do this in future. Why it's important to know. Men, women and children, એ લોકો ઇન્ડિયા આય. You know the whole story. They settled down here
and the first thing they did was build or establish a power mahal. What is a power mahal? એ ઇમ્પોર્ટન્ટ છે જાણવાનું હવે. પાવર મહેલ શું છે કે એકચ્યુઅલી રિલિજન શું છે કે સાત જસ કે ચોપડીમાં લખેલું છે તે રિલિજન એક જીવતી જાગતી ઇન્સ્ટિટ્યુશન છે. પાવર મહેલ શું છે કે ટુ એક્સપ્લેન ધેટ આખી યુનિવર્સની અંદર તો યુનિવર્સ સર્વાઇવ્સ સિમ્પલી બીકોઝ યઝદો એન્ડ હમેશાસ્પંદો પોતાનું કામ કરે છે. ઇટ ડઝન્ટ સર્વાઇવ જસ્ટ બાય ઇટસેલ્ફ. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટની ઉપર આપણે એક્ઝામ્પલ લઈએ તો સન છે. સન છે ને એના રેઝ ને છે એ જો સન ને એના રેઝ કામ નહીં કરે તો કાલે આખી પૃથ્વી એટલે કે અર્થ ઠંડી થઈ જાય, આખી ફ્રીઝ થઈ જાય, નો લાઈફ વિલ સર્વાઇવ હિયર. So, because of the functioning of Khurshid and main user, એટલે the sun and the rays of the sun, in સૂરજના સ્વા તેને લીધે જિંદગી ચાલુ. બીજું શું છે? પાણી. તે કોણના ચાર્જમાં છે? આવા વિશ્વનું જે કામ કરે એનો જે નતીજો છે, જે પાક છે, જે રિઝલ્ટ છે, which comes down in the form of blessings, that is water. પછી આપણે લઈએ જળપાન છીએ. એ જો જળપાન નહીં હોય એટલે કંઈ બી અનાજ નહીં ઉગે કે ખાવાનું નહીં ઉગે, ફ્રૂટ નહીં ઉગે કે તમને દાળ ચાવલ કે ઘઉં કે કંઈ બી નહીં મળે તો યુ કેન સર્વાઇવ. એ કોણના ચાર્જમાં છે? અમારા દાળ હંમેશા તકલીફો. વેરી ગુડ. અમારા દાળ હંમેશા આસપાસના છે ને આ જે વરસાદ ઉપરથી અમને આજકાલ પડે છે એના વગર તૈયારી ચાલે. So the whole universe now, this we should be constantly aware of while we are living our lives. So એ રિઝર્વને ચાર્જમાં છે. So એ જે એનર્જી છે આવે છે because of the functioning of the users in the spiritual world, all that energy, blessings કે કઈ બી ઇંગ્લિશમાં તમે વર્ડ યુઝ કરો, એને ગેધર કરીને એક જગાએ સંગ્રહ એટલે કે accumulate કરવાનું છે ને પછી ત્યાંથી ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે જુદી જુદી જગાએ. So that accumulation જગા ને પછી ત્યાંથી જે ડિસ્ટ્રીબ્યુશન પ્રોસેસ ચાલુ થાય, that is known as a power bank. So અશોક ઝરથુસ્ટ્રએ સ્પિરિચ્યુઅલ વર્લ્ડની અંદર એક જગા છે, ઇન કેસ યુ નો ઉપરી દક્ષિણ કરીને છે, for those of you who know, તેની અંદર એવાને એક આ પાવર મહેલ એસ્ટાબ્લિશ કીધું. પછી અર્થના 1/3 ભાગની ઉપર છે, but that you don't understand. ને અર્થની ઉપર આપણે જ્યારે ઇન્ડિયા ઈરાનની અંદર પાવર મહેલ હતા, જ્યારે એ ડિસ્ટ્રોય થઈ ગયા ત્યારે અર્થ પર જોઈએ ને, કારણ કે આ બધું જે એનર્જી છે ઉપરથી આવવાની એ ડિસ્ટ્રીબ્યુશન થાય અર્થની ઉપર, તેને એક ડિસ્ટ્રીબ્યુશન મોટું સેન્ટર જોઈ જાય. તો તે ગાં એમને બનાવ્યું. તેથી એમને સૌથી પહેલા શું કીધું? એક મોટું આકાશબિરામ એમને સ્થાપ્યું. ઓકે, જેની ઉપર એમને પાવર મહેલ વાંચ્યો. એને તે વખતના માણસોએ કે હવે આપણી પાસે ઇન્ડિયાની અંદર રાજો તો નથી, સો આપણે એવનને રાજા તરીકે માન આપી ને એવનને નામ ઈરાન શાહ. That is why તમે લોકો એટલે તમે લોકો કે બોમ્બેના પારસીઓ, in spite of having 4 Atash Birams in Bombay city itself, why would we go running all the way to Udvara? આટલી બધી તકલીફ કમીને પૈસો ખર્ચીને તો રહીને પાછા આવો. કારણ કે એ સ્પેશિયલ છે, એ પાવર મહેલ છે ને એવનની જે બનાવેલું છે. આઈ થિંક અહીંયા કીધેલું કે બીજી જગ્યાએ મેં કીધેલું કે કાંઈ ઈરાન શાહ સ્પેશિયલ છે કે એવનના કોન્સેક્રેશન કે પ્રોસેસ હતી તે કાંઈ ડિફરન્ટ છે દેન અધર આર્ટિસ્ટ. સો આ એક પાવર મહેલ એવને એસ્ટાબ્લિશ કીધો. So these people who keep running the possessions છોડીને ઈરાનથી, એટલે એ લોકો દોડીને તો નહીં આવ્યા, બરાબર પ્લાન પ્રમાણે એ લોકો ઇન્ડિયાની અંદર આવ્યા. They came for one and only one purpose. That was their main goal and only goal. What was that? Preserve, protect and preserve. The 3 P's we had lecture. Right? એ કરવાને વરે એ લોકો ઇન્ડિયા, that was the only thing. There was nothing, there was not, other things were all secondary. તો એ લોકો ઈરાન શાહની ઉપર માન આપતા હતા. એ લોકો જેમ ઈરાનની અંદર એ લોકોનું જેમ ધર્મ પ્રેક્ટિસ કરતા હતા, દે મેડ શ્યોર, કારણ કે ઇન્ડિયાની અંદર તો there are billions of people. ઓકે, આજે બિગેન્સ છે, but there could be quite a bit population હતું. So for a small community to survive in a sea of so many billion people, you needed to have strong rules and regulations to follow. નહીં તો કે આપણે અંદર આઈડેન્ટિટી આપણી બધી મિક્સ થઈ ગઈ. તો એ લોકોએ જેમ તો ધર્મ પાલકા હતા, એ લોકોએ બધા ધર્મના એની ઉપર એ લોકોએ ફેથ રાખે. સદ્રો કુસ્તી એકદમમાં એ લોકોએ રાખ્યો દિલ પરની. સદ્રો કુસ્તીનો અમલ એટલે કે ખાલી પહેરી દે રાખ્યો, પણ એની પ્રેક્ટિસ કીધો એટલે કે વર્ક ઓન ઇટ.
પછી એ લોકોની માત્ર બંદગીને એ લોકોએ ફોલો કીધી, પછી આતસ પરસ્તી એ લોકોએ કીધી, ક્રિયા કામોની ઉપર એ લોકોએ શ્રદ્ધા ફેથ રાખ્યો. ગુણક પાસવાની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ લોકોએ કીધી. ગુણક પાસવાની એટલે શું? જરથોસ્તીએ જરથોસ્તીની અંદર જ બનવાનું, નહીં તો કે તમારી સ્પિરિચ્યુઅલ એઝ વેલ એઝ જરથોસ્તી આઈડેન્ટિટી નાબૂદ છે તે ડિસઅપિયર થઈ. So for 800 years, for centuries, they followed this and they were successful even in their personal lives, even in their physical lives. એટલે કે એ લોકો કમાયા, અધમૃત્તિ બિઝનેસ કીધી, 7 સમંદર સુધી એ લોકોના જહાજ એટલે કે શિપ્સો ફરતી હતી, જાત જાતના, they became famous all over the world. They also developed qualities of honesty. એ લોકોના moral જે values હતા, they were known to be upright. એ પારસીઓનું આયુ. So this was the reason for that migration establishment. હવે આટલા સેન્ચુરીઝ થઈ ગયા. જરથોસને શું કીધું કે they never question કે આ એમ કાંઈ કરવાનું કે એમ કાંઈ નહીં કરવાનું કે હું આ કંઈ કાંઈ તો અગાઉનું હશે, આ તો હમણાંનો ટાઈમ જુદો છે, let us move with their lives. They never question, foot faith they follow. So આસ્તે આસ્તે જે ઇન્ફોર્મેશન બી હતું એ આસ્તે આસ્તે ભૂલાઈ ગયું કે કાંઈ કરતા હતા, શું કરવાનું તે બધું હતું કે આ કરો બધું પિયા પાલ શું છે, બનવાનું શું છે, પણ એ કાંઈ કરીએ છે આસ્તે 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 વિસરાઈ. હવે શું થયું કે ફોરેનર્સો આવ્યા, the British, the Dutch, they established the East India Company. The East India Company was established on the last day of the year 1600. પછી એ લોકોએ જોયું કે ભારતીયો બહુ હોશિયાર છે ને એ લોકો ટ્રેડર્સ છે ને બિઝનેસમેન છે, તો બ્રિટિશર્સોએ એ લોકોએ ટ્રેડને લીધે એ લોકો સાથે રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરી. એને લીધે પારસીઓ છે, અમુક પારસીઓ વેસ્ટર્નર્સોની લાઈફસ્ટાઈલ જોઈ એ થોડા જરા અંજાઈ ગયા ને આપણે ઇંગ્લિશમાં કે એ ઇનામત થઈ ગયા. સો આસ્તે આસ્તે because they had forgotten why we do this, એ લોકોનો faith બી આસ્તે આસ્તે એ લોકોના રિલિજિયસ પ્રોસિજર્સ ને તરીકાસની ઉપરથી ઓછો થઈ ગયો. તો સૌથી પહેલાં શું ગયું, જે હંમેશા બધા માથું કવર કરતા હતા તે માથું કવરનો બંધ કર્યો. સદરો કસ્તીવી ઘણો નાખ્યો પણ કોઈ કવર ચેન્જ કીધો. જે આપણા વેસ્ટર્ન કારસી સ્ટાઇલ ઓફ ડ્રેસ હતી દેટ ચેન્જ ટુ વેસ્ટર્ન સ્ટાઇલ ઓફ ડ્રેસ એટસેટ્રા એટસેટ્રા. વેસ્ટર્નર્સ આ ટ્રેડના બને એ લોકો આવ્યા આસ્તે આસ્તે, યુ નો કે they conquered the whole of India, they established the dominion in the country of India. પણ સાથે સાથે મોસ્ટ સિનિસ્ટર ગ્રુપ બી આવ્યો. તે કોણ હતા? they were the reverends or the missionaries વેસ્ટર્ન કન્ટ્રીઝમાં. એ લોકોનો ઓબ્જેક્ટિવ શું હતો કે બધાઓને આ દેખોથી આ બધા હેધન્સ ને બાર્બેરિયન્સ ને તે બધા છે, ઇન્ડિયા એટલે તો બેકવર્ડ. સો હેધન્સ બાર્બે તે લોકોને આખરે લોર્ડ જીસસ ક્રાઇસ્ટનો મેસેજ આપીએ ને એ લોકોને ક્રિશ્ચિયન્સ બનાવીએ તો આપણે બહુ પડતું કુન લાસ એમ સમજીને એ લોકો આવ્યા. તે લોકોની અંદર 1700ની અંદર 2 થોમસ હાઈ ને એક આંક્વેચ્યુલ દુ પેરોમ કરીને એક ફ્રેન્ચમેન હતા. એ લોકોના હાથમાં 480 સ્ક્રિપ્ચર્સ આવ્યા and they started translating them. અવસ્થાનો સ્ક્રિપ્ચર they started translating them. પણ એ લોકો પાસે અવસ્થાનો ગ્રામર નહીં હતો. So on what basis will they translate that? So they figured out somehow કે અવસ્થાને સંસ્કૃતની સાથે they are sister languages. So they used the grammar of Sanskrit in order to translate the Avesta. However, 100% એકદમ fit to fit બેસતું નથી. As a result of that, several things happen. એકદમ comic જેવી ચીજો translations થઈ ગયા. They sometimes even stupid. They sometimes એવી ચીજો કે આપણને એમ ખાય કે પેલા ને પેલા થઈ. I will give you examples right now. But they were very happy. Who? The Westerners, because now they could tell the Parsis, look, and શું આ તમારા stupid જેવા scriptures હશે. તેના કરતા લોર્ડ જીસસ ક્રાઇસ્ટનો તમે મેસેજ કાંઈ નહીં અપનાવતા અને ક્રિશ્ચિયન થઈ. That was the sinister objective behind doing all these things. So, to give some examples, આજે બી છે એક જે છે એક the word, આપણે સિમ્પલ ચીજો કરીએ કે જસા અમે અંગે મજદર તમે ભણો એટલે કસ્તીનો પેલો યુ નો વી ટ્રાય ધ કસ્તીને પછી જસામે અંગીનો તો તેમાં આપણે શું બનીએ કે ફરસપાયો ખેદરાન વિદાસના કિશન એદવદથાં અશોહી. એટલે એમ કે એનો ટ્રાન્સલેશન કીધો કે જરથોસ્તી ગરાવ કેવો છે કે પરસ્પાયો ખેદરાન એટલે બધી મારામારીઓ બંધ કરાવે. એટલે મિસ્ટર ટ્રમ્પ જેમ કે છે
પછી એમ કે નિદાસ નથી છે એટલે લે ડાઉન યોર વેપન્સ, તમારા કંઈ બી હથિયાર હોય તેને ફેંકી દો. ને પછી કે ખેતવદ હતા તો તેનો ટ્રાન્સલેશન શું કીધું, નેક્સ્ટ ઓફ કિન. કંઈક there is no continuity between the two, right? સૌથી એટલે ફરસ મેળવ ગિરરામસિંહ છે નિદાસ સુધીને ખેતવદ હતામાં નેક્સ્ટ ઓફ કિન મેરેજ. અશોનીમ ખેતવદ હતામ શું છે, અશોનીમ છે એટલે રાઇચિયસ છે, એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને સારી ચીજ છે. એટલે તમે લોકો એક બી જન અહીંયાથી ચર્ચોશી ને. ડુ યુ અગ્રી કે એટલે નેક્સ્ટ ઓફ કિન મેરેજ એટલે શું, ભાઈ બહેનના લગન, માય દીકરાની સાથે લગ્ન કરે, બાપ દીકરીની સાથે લગ્ન કરે, પછી ફિઝિકલ રિલેશન ઓબ્વિયસલી કરે. ડુ એની ઓફ યુ અગ્રી વિથ દેટ? સો યુ આર નોટ જતો, કારણ કે જતોથી જસમે અંગે નથી આવેલા અકોર્ડિંગ ટુ ધેમ. Yeah. And next of kin, if you want proof of that, Hojeste Missini એક ચોપડી છે, નામ શું છે એનો, Zoroastrianism and Ethnic Perspective. તેમાં જસમે એવન કે મસદાનું ટ્રાન્સલેશન તમે વાંચશો. એવાને નથી કીધું કે એવાને તો સીધી જે ફોરેનરો કીધું તે એવન રિપીટ કીધેલું છે. તેની અંદર આ લખેલું છે, these are the exact words I have picked up from the next of kin marriages, which are asho, righteous, which are righteous, એમ કરીને કહે. બીજા જે સ્કોલર છે તેવાને કહ્યું consanguineous or incestuous marriage. You know what incestuous marriage is, you know, within the family છે and everything. સો આ ખાલી એક્ઝામ્પલ આપું છું કે વેસ્ટર્ન ટ્રાન્સલેશનમાં એટલા ગોટાળા છે. પછી we will see કે એનો ખરો મિનિંગ શું છે, વિગત છે. નેક્સ્ટ ગો. બીજું શું છે, ધ નેક્સ્ટ વન, કે તમે આતશની ન્યાય ધનો, તેમાં એક જગાએ આતશ તમોને ડુવાડે, ઠાકોરને ડુવાડે. એમાં શું કે છે, ગોપાથવા અક્ષોઈ તકેવો શ્માથવા, એટલે શું કે તમારે ગાય ઢોરનું ટોળું વધે. આ એ લોકોએ ટ્રાન્સલેશન કીધો. હવે આપણે અહીંયા મોસ્ટલી તો 600, 700, 800 સ્ક્વેર ફીટના ઘેરમાં રહીએ તો અહીંયા ગાય ઢોરનું ટોળું પાછી ખાને પૈકી વધે તો આપણે. સો એને લિટરલી નથી લેવાનું. એના ઇનર મિનિંગ્સ they were not able to show and they deliberately did not show. Number one, they could not. Number two, they did not because they wanted to show કે આ એવા બધા ગોટાળા છે તમારા. We will see they from એનો ખરો મિનિંગ શું છે. ત્રીજો શું છે, એ તો ઓરબી ખાની છે. આ હપ્તન યસમાંથી આખરે લીધેલો છે. હપ્તન યશની અંદર 8મા કરદામાં તમે જો બનતા હો એમ છે કે ખરેમ શાહી માશાવાને ય સમય દે યો કિષ્ટઈતે પૈતી ઝરિયાંગો પૌરુક શહે. એટલે શું, ખરેમ શાહી માશાવાને એટલે યઝમાઈ દે એટલે શું, ટુ યુનાઇટ વિથ મી વન વે. એ લોકોએ પ્રેઝ કરીને વટ આપતેનો મિનિંગ આપ્યો. બટ વી યુનાઇટ વિથ મી અચ્યુન વિથ. ઓકે, ખરેમ છે એટલે ખાર. હવે કાંગાશીએ તમે જોશો શેન બનવું હશે, કાંગાશીએ કીધું શું કીધું કે ખારેન શાહનો મિનિંગ, આઈ ટેકિંગ ધીસ ફ્રોમ પાવરજી કાંગાસ ટ્રાન્સલેશન. એવર એક ખાર ટ્રાન્સલેટર મેં કીધું કર, he kept it deliberately as kharo. You know what? Anyone? કોઈને બી ફારસી લેંગ્વેજ આવે, ખારને શું કે ડોંકી, એસ, ગધેરો. જમાને એની હતી કે એને નહીં મોકલ્યું, તો કહેશે કે ભાઈ એમ કેમ હોય. તો પારસીઓ છેલ્લામાં એ બને હસબન્ડ આપણે ટૂંકા ગધેરા છે, because we are attuning ourselves with a donkey who is standing in the middle of the Caspian Sea. કૌરવ પાસે એટલે Caspian Sea. હા એ કઈ આગળ જે ગુંડા એશનામાં એની ખરે સે પાય કરીને કહેવાય ને, એટલે તન પગવાળો ગધેરો છે ને. પણ એવી ચીજ છે કે જેની પાસે એક્સપ્લેનેશન જ નથી. I'm coming to the point, I hope you know why I'm doing this, because I'm trying to show કે જ્યારે ઇન્ડેક્સનું આયો ને વિરાપશા છે આપણા ત્યારે એવાને આવેક્સ ના આવ્યા જે શીખવેલું તેનો ડિટેલ શું છે, ત્યારે તમને મજા આવશે. હા હવે મજા આવે કે આપણા સ્ક્રિપ્ચર્સ ખોટતા નથી. પાઈ શું છે ખોટું, એ લોકોના ટ્રાન્સલેશન્સોમાં દેવર એક્સેપ્ટ ને પારસી કો બી નહીં આપણે એવનને કે બોલાય. એવન કો એની PhD બર્લિન યુનિવર્સિટીના છે, એટલે ગોરાઓ આવ્યા છે, પારસીઓ બધા ટીકી જાય. આજે બી દઈ છેલ્લો એક્સપ્લેન લેટ મી ગીવ યુ. હવે તે તો સમજ્યા કે લોકો કોન્સ્ટન્ટ બધું સેમ ટ્રાન્સલેટ બધા એક જ જન કરે, પણ ખૂબી શું છે કે જુદા જુદા માણસો જુદું ટ્રાન્સલેશન કર્યું. લેટ અસ ટેક એન એક્ઝામ્પલ. There it is. This word out the rest is up to Yasna 51.12 we understand.
એની અંદર એના ટ્રાન્સલેશન શું કીધેલા છે જો આ જે બ્રેકેટ્સમાં છે ને એ બધા સ્કોલરના નામ છે એટલે મોલ્ટન ગથરી ઇન્સ્યુલર ને બોલ્સ એ બધા ટ્રાન્સલેટર્સો છે એ લોકોએ શું ટ્રાન્સલેટ કીધું they called it they translated the word odorous as cold. Harley has translated as distress. What he call it cold body distress no. પછી Mills says કે abdominal part or loser. Punegar says quarrel, Taraborwala says fervor, and Anklesheria says wanderers with triumphant strength. All these are Parsi નામો છે but they are all Western Oriental scholars. તો ભાઈ આ એવું પૂછાયું તો આપણા પારસીઓને વરે આ બતાવીને એ લોકોએ પારસીઓનો ફેથ શેટર ઢીલો કરી નાખ એઝ અ રિઝલ્ટ પારસીઓએ શું કીધું સદરો કસ્તી કર કે આ બધા એક્સટર્નલ બધું છે જે આઈડેન્ટિફિકેશન ગાર્ડન છે આપણા પ્રેયર્સનું છે તો વાય ડુ યુ પ્રે ઇન અ લેંગ્વેજ વિચ યુ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ તે બધું ગયો પછી રિચ્યુઅલ્સની બધું ચિત્તો કયો યુ વોન્ટ બિલીવ ધીસ આ વેસ્ટર્ન સ્ટડીઝ એવી છે બિચારા આપણા જે દસ્તુર હતા આપણા બરા દસ્તુરજી નવસારીના એવાનું નામ યસ્તુ ને કેકસુ હા કેકસુ બધા નવરોજી બધા મેજીના દયા મેજી કેકસુ નવરોજી દસ મેજીરાના તેવાને આખી લાઈફ એમને સ્પેન્ડ કીધી તું શો કે આ વેસ્ટર્નર્સ હોય કંઈક તો ગોટાળો કીધો ને આજે બી છે ચાલે છે ત્યાં એને બધા પાપ જોઈએ સો પારસી તો અહીંયા બધું છોડી દીધું એ કીધું રિચ્યુઅલ્સ અને give you an example એક કરાચીના વડા દસ્તુરજી હતા જેવાનું નામ હતું દસ્તુરજી ધાલા દસ્તુરજી ધાલા કોલંબિયા યુનિવર્સિટી ઇવન એકદમ ઓર્થોડોક્સ હતા મારી આત્મકથા ને તે બધું બહુ ફાઇન શોધીઓ એવાને લખેલી બહુ જ ટ્રેડિશનલ ને બહુ જ આ બધું જ્યારે એવન ત્યાંથી પીએચડી લઈને ઓનરરી પીએચડી લઈને પાછા આવ્યા આખું ઊંઠું છે ત્યાં અડધર છે એ મને રિચ્યુઅલ્સને મારે શું કરવાનું પારસીના રિચ્યુઅલ દિશા પ્રિમિટિવ રેડ ઇન્ડિયન ડાન્સ છે ઓલ તો રેડ ઇન્ડિયન્સ તો બહુ આગળ વધેલા છે હા પ્રિમિટિવ રેડ ઇન્ડિયન ડાન્સ છે એ બધું બધા તમારા રિચ્યુઅલ્સ બધા અધર છે કે ટોકમે નશીની બી અધર છે But he was counted by Dr. Mirza. Sorry? He was counted by Dr. Yeah, so we come to that. So, what I'm trying to say is the heavy cheap shake in manners because we get because he was enamored બધા વેસ્ટર્નો છે બધા મોટા ઘોડાઓ છે એ લોકો એમએથી પીએ છે એ લોકો સ્ટાઇલથી બોલે so he was enamored. So, this ને બધા પારસીઓ આપસ મેળામાં અગિયારીને મારે શું કહેવાના કે જે લોકો બધા રિફોર્મિસ્ટ નહીં કહેવાય લોકોને એકચ્યુઅલી આવ્યો Nisle. એ લોકોએ શું કીધું એ લોકો કે મેં અગિયારીને આદર્શ બેરામથી અંદર તમે સુખર પારો છો એ તો બધા જ્વારો કાપી કરો છો કે બધું સુખર પારો એટલે સ્મોક થાય પોલ્યુશન થાય એના કરતાં એ આદર્શો બંધ કરી દો ને અનાજના કોઠા બનાવો એટલે કે મેક ધેમ ઇન્ટુ સ્ટોર હાઉસ ઓફ ગ્રેન આ એવી જ રીતનો હતો જ્યારે when they realize this on Korea so let us see હવે so and અસ્તુરજી બેલજીરાના કહ્યો કે નોટ ઓનલી એ લોકો એવા બધા મિનિંગલેસ ટ્રાન્સલેશન્સ કીધા પણ જેટલા ટ્રાન્સલેટરો હોય તેટલા ટ્રાન્સલેશન થયા એવું નહીં કે એ લોકો એક જ ટ્રાન્સલેશન બી કરે બીજા વેસ્ટર્નરે પોતે કહ્યું કે વેન ધ ટ્રાન્સલેશન્સ ઓફ ઓલ ધીસ પીપલ આર કમ્પેર ઇટ ઇઝ ક્વાઇટ અ ટાસ્ક ટુ રેકગ્નાઇઝ ધ સેટ એક જ પેસેજ ન કરે કે જુદા જુદા કરે છેલ્લે મેરી બોયસ પોતે સ્કોલર કે ધ બ્લેમ ફોર ધીસ કન્ફ્યુઝન લાઇઝ લાર્જલી વિથ ધ વેસ્ટ and the ruthless self-confidence of the 19th century scholars and missionaries. આગળ નહીં થશે આ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તો જ તમને ક્લિમેક્સ તમને પાવર તમને સમજ પડશે કે આ બેઝિક્સ ઇમ્પોર્ટન્ટ છે સો આ જે હતો દરેક પેલા આવેલ સાહેબો જે કોન્સ્ટન્ટલી આપણી દેખરેખ કરે છે ઇવન આજે તે નો વોટ્સ ગોઈંગ ઓન ત્યારે લોકોએ રિયલાઇઝ લીધું કે પારસીઓને જે ટકાવી રાખવાનો છે એ લોકોનો ફેલ ને પ્લેઝન હતું ધી એડવેન્ટ ઓફ ધ નેક્સ્ટ પ્રાણીદાર સાહેબ it may or may not happen. So therefore they said that we have to show them the deeper meanings behind these scriptures which the Westerners have not been able to do and have done a disservice of the Parsi community. So એ લોકોએ શું કહેવું કે એક gentleman, a young man જેનું નામ હતું બેરામ શ્રોફ he was a resident of Surat. Even અથોર્નન ફેમિલીના હતા એવનના પપ્પા અથોર્નન હતા પણ અથોર્નન નહીં હતા જેને કે એટલે આપણે શું કહીએ તો ઓસ્તા હતા પણ અથોર્નન ફેમિલીના હતા ને ઇવનને એટ્રેક્ટ કીધા ટુ ધ માર્ક નાવ એઝ મનોજ has already told us he was a very simple એટલે ઇવનની ભેજાની બ્રેઇનની અમુક ફેકલ્ટીઝ ખુલેલી નહીં
એટલે શું કે એવન ઘરનું બધું વાંચીને સમજી અન્ડરસ્ટેન્ડ નહીં કરી શકતા હતા. મગજ શક્તિ એટલે કે એવનનું યાદ રાખવાનું બી નહીં, કે બીજું શું છે કે વાંચીને પછી એનાલિસિસ કરીને તેની ઉપર કન્ક્લુઝન્સ ડિરાઈવ કરવાના, તે બી એવનથી નહીં થતું. તો એવન ઇનફેક્ટ ખાલી ગુજરાતી 4 ચોપડી 4th સ્ટેન્ડર્ડ સુધી એવન શીખેલ. ઓન ટોપ ઓફ દેટ એવનના બીજા થયા હતા. એક તો કે એવનનો જબરજસ્ત મોટો ટેમ્પર, એવી ગરીમાં બહુ છેડે જાય એવન. એન્ડ બીજું જે હતું જે એવનને ઇમ્પેરિમેન્ટ હતો, જે ચેલેન્જ હતી એવને કહ્યું તે, દેટ વોઝ કે એવનનો સ્ટેમરિંગ. બટ હી વોઝ સિલેક્ટેડ. વાય વોઝ હી સિલેક્ટેડ? કે જ્યારે એવનની લાઈફ કરશું ત્યારે વિસ્તારીને એટલે કે લાંબી રીતે કરશો. કરાર કર્યું રાઈટ નાવ. બિકોઝ એવનને જે હેડ ઓફ ધી આબેદ સાહેબ સિંહ દમાવન છે, જેવાનું નામ સૌશા વરસ મરઝબાનજી છે, તેવનની સાથે એક અગાઉના જન્મમાં એક કાર્મિક ઓબ્લિગેશન હતું. એટલે વિરામ શોફ has saved the life of Marazbanji Sahib in a previous incarnation, which is why in this incarnation he was attracted to Rama. તો એક શું થયું એવનને કે એવનના મમ્મીને એવનના બેનોના પપ્પા ગુજરી ગયેલા ડાયરેક્ટ સેટ. Then he was 17 years old. ત્યારે મમ્માને બેનની સાથે મારામારી થઈ ને સુરતમાંથી ઇવન દેરફોરીને સુરત રેલવે સ્ટેશન ચાલી. જેવી ટ્રેન આવી તેને પહોંચી હતી. પછી એમને વિચાર આવ્યો કે મારા મામા એટલે મમ્મીના ભાઈ કોણ રહેશ? પેશાવરમાં રહેશ. હવે તે વખતે પેશાવર વોઝ ઇન ઇન્ડિયા. તે બધો પાકિસ્તાન એટ દેટ ટાઈમ, નોર્થ વેસ્ટર્ન પ્રોવિન્સ, ક્લોઝ ટુ કાબુલ, ઓન ધ રૂટ ટુ કાબુલ હતો. સેવન છેલ્લે તો કોગી ને પછી મેક અ લોંગ સ્ટોરી શોર્ટ, એમને તો પેલો જે તોથી દમાવનમાંથી એક કાફલો એટલે કે કેરામેન આવે, તેમાંથી અમુક આબદ સાહેબ આવેલા રશીજી. તેવા તે ઇવનને એટ્રેક્ટ કીધા. And after a lot of back and forth, yes, no, કરીને, after taking permission from his uncle, Biram went with them to government. Then there is a whole thing કે ભાઈ રૂટ શું ફોલો કીધો, એ લોકો અંદર કેમ ગયા ને એમની કાસ્ટ છે. Remember I said કાસ્ટ એટલે શું? It's a boundary, nothing boundary. It's a circuit જે આગળ penetrate નહીં કરી શકે. તે કેમ્પ ખોલી, પોઈન્ટ ખોલી, શું ક્લિયર, etc. And then he went inside. હવે બહુ જ બ્યુટિફુલ એક્સપ્લેનેશન છે કે ભાઈ તોના શું છે, એન્વાયરમેન્ટ શું છે, એ જગા કેવી છે, એ માણસો રહે જ ક્યાં, એ લોકો ખેતી એટલે કે એગ્રીકલ્ચર કરે છે, કઈ જાતના એ લોકો એનિમલ્સને રિયર કરે છે, કઈ જાતનું બધું શીખ છે. એ બધું બહુ જ બ્યુટિફુલ એક્સપ્લેનેશન છે. વિષ્ણુ વિધાન અકોર્ડિંગ ટુ આપણા એવનને જ્યારે એવન રેડી હશે કરે, વી વિલ ઓર્ગેનાઇઝ સમથિંગ ઈશ્વરમાં. પણ સો નાઉ હી વોઝ સપોઝ ટુ બી ધેર ઓનલી ફોર 3.5 years. હવે આ એટલું ઇન્ફોર્મેશન છે કે આખા વર્ષો કે શું આખી લાઈફ ફરી ચાલી જાય તો બી એન ઓર્ડિનરી પર્સન કે નોટ એટલી બધા લઈ કરી શકે. તો થોડા 3 વર્ષમાં એવનને શીખવવાનું હશે ચેલેન્જ, પ્લસ એવનની આ બધી ઇમ્પેરિમેન્ટ્સ હતી કે બી એક ચેલેન્જ છે. તો સૌથી પહેલાં શું કીધું એ લોકોએ સાહેબ હોય કે એવનને નોનોમાંથી પસાર કીધા. નોન એટલે શું? આમ તો એને આપણે નોઈએ કે નહીં કે આપણે બધા નવચોટ કે લગ્ન વખતે નોઈએ હતી બી નલ્લું નોન લે સારું નામ તે ને વર્ષનું ને તે નવરાત્રિના અમુક સિરીઝ ઓફ નોન્સમાંથી એમને પસાર કીધા ને અમુક ક્રિયાઓમાંથી પસાર કીધે. તો એનો ક્રિયાઓ જ્યારે કરે કે પછી તેની અંદરથી જે કોન્સન્ટ્રેટેડ આઉટપુટ નીકળે પછી સપર પર કે વોટ એવર ઇટ ઇઝ ફૂડ, તે ખવારીને આસ્તે એવનની ફેકલ્ટીઝ જે હતી તે એનલાર્જ કરી, ખૂની. Now he was able to understand. Ne even was stammering be called. But even then, in spite of then, for a person who has normal, these enhanced faculties, to absorb all this in 3.5 years is impossible. So તેથી એ બધે શીખવ્યું કેવી રીતે? ચોપડી આપીને નહીં કે તમે હોમવર્ક કરી આપવા, ચેપ્ટર આપો ને પછી હોમવર્ક કરો, તેવી રીતે નહીં હતો. એવનને શી કહ્યું? એવનને સેજદામાં, સેજદા એટલે શું? ટ્રાન્સફર. એટલે સાથે એક આવે બેસે ને એવનને ટ્રાન્સમાં લઈ જાય ને બધું દેખાડી દે. સો ફોર એક્ઝામ્પલ ક્રિએશન કેમ થયો, ગુંદાઈશને કેમ થયો, કે આખું એવનને ટ્રાન્સમાં જ બતાવી દીધું. વોટ હેપન્સ ઇઝ દેટ પિક્ચર ઇઝ ફિક્સ્ડ ઇન ધ મેમરી. So you don't have to think then this happened, then the next step was no, आपको तो पता नहीं आपने वीडियो पे रिव्यू है तो बताओ. So ये रीते एवन ने की. It's a very beautiful story. And it's a simple thing. आपका technical सेवन दे तो easy हो सकता. तुमने कम से कितने लेक्चर में तो तेवी रीते करीने 3.5 years પછી એવન ને કહ્યું વિરામ સાહેબ કે મને પાછું ઇન્ડિયા નથી જવું, હોર્ને જવું ગમે તો બેસ કરે ફિર બોસ કઈ જગ્યાએ જે આબેદ સાહેબો એના રેને કને ફિરવોસ કે તમામમાં કે મને તો જવું નથી પાછી.
તની આબોહવા તના માનસો તની રહેણી કરની તની આતશ પેરા મેં તે પૂછા ક્યાંકું છે કે મને પાછી ઇન્ડિયા નથી જાવ પણ એ લોકોએ કહું કે એવો કર્મ કન્ટિન્યુ ઇન ઇન્ડિયા તમે ઇન્ડિયા જશો તો પંજાબી કે તમારા મમ્મા છોકરી બતાવે કપ છો દઈ ગયા વગર કે બી એને મ્યુઝિક ગમે કે મને બી ગમે કે એવું કરતા તે પૈસા કેટલા કમાય તે એવું નહીં કરવાના જેમ આજે કરીએ તો સીધા પંથી જજો એમ કરીને ગુણભાઈ સાથે અહીંયા આવ્યા ઇવન ને પછી after a stay of 3.5 years he came back here and he returned to Surat in 1878 ne even next but he was constantly in touch with the Abed Sachs શું ટેલિપેથી આજે આપણે શાનાથી છીએ આજ ફોન સા કે કોઈ ઈરાનમાં હોય કે અમેરિકામાં હોય હરો શક્તિ કે શા આપણે કરી શકીએ ઇવન ટેલિપેથિકલી એટલે કે અમુક નિરંગો ભણીને એવન એમની સાથે સવાલ જવાબ કંઈ બી હોય તે કરી શકતા ને ઇવન કંઈ બી શીશ કે લોકોના પરમિશન લીધા વગર કરે ને ઇવનને કહેલું કે તમે ઉભા રહેજો કંઈ બી શું કીધું ને તમે શું જાણો તમારામાં કેટલું પાણી છે એ કોઈને બતાવતા ના જ્યાં સુધી આપણે તમને ગ્રીન સિગ્નલ આપીએ ને કહું સુધી So even he kept quiet for a long time. But he was given a mission to travel all over northern parts of India and through India and to talk to certain groups of people. Some messages were to be given. કેવી રીતે ચોપડીની અંદર એટલે કે આપણે ફ્યુચરમાં કરશો એ બધું શું કે કહે કે આ પન્ને મળ્યો શું કીધું